તોડો હાલ ને વાડીએ દાડિયા છે ખબર નથી તને? હાલ શું કા દાદા એ કમાભાઈ હો બપોર ઈચ્છું હું ખાવાનો ટાઈમ. આવો ઈ તમારી વાત હાચી હો ભગોભાઈ. હાલો હાલો આટલો કેરો પૂરો કરી નાખીએ હા પછી ખાવા ભાગીએ. એ હારું હે કા કરો. હા દાડિયા કામ કરે છે હો કદા આ બધું ખડ ખેઈ નાખજો પાછા રહેવા નો દેતા. એ હા આવો ઉકા દાદા. અને આ કેમ વચમાં એ ઘઉં નો ભાંગતો? પેલા નો ભાગો ઉકા દાદા તમે હું લેવા ટેન્શન આ લ્યો. પાળે બે પાળે. એ હા એક ના. તો ઘઉં હારા છે ને પાછા ભાંગી નાખશો. અમુક અમુક ભાંગ છે હુકા દાદા. ભાંગવા નથી દેવાના. એ હારું નાથા દાદા વાડીએ હોય તો હોતો જાવ. નાથા દાદા દેખાતા નથી. નાથા દાદા ઓહો આવો ભગત. સીતારામ એ રામ રામ રામ. કેમ આવો છે? આવો બહુ જાજા દિવસે દેખાણા ભગત. કેમ છે તબિયત પાણી? તબિયત તો હારી. આવો આવો બેઠો બેઠો મારા વાલા. આમ જો ઈ ને ભાઈ ભલા માણા પાડોશી જે છે કે નહીં હા એને કઈ ના થોડી પડાય કઈ લઈ જાઓ. હા, હા, હા. આવો આવો બે શું હાલે છે ભાઈ? બસ શાંતિ છે જો ને. હમણાં તા તમે કઈ દેખાણા ને કાલે વાડી આવ્યા નહોતા કાલ ડુંગળી યાર્ડમાં લઈને ગયો તો. એવું હતું? હા હમણે તો પણ ડુંગળી ની તો બહુ હરીફાઈ હાલે નહીં હમણે? હા ઈ બધું જાવા જો રે. કેવી મારે બજારે તો તમે હું ઘરે જતા હતા? ઘરે જાવ છું ચા પીવો. અરે 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 ભલા મને સાત પીવી હોય તો ભલા મને આપણી વાડીએ બનાવી. એમાં શું થઈ ઈ ગયું? નાથા દાદા મને ઘરના દૂધની ચા વગર નો જામે. હું વાત કરો છો ભલા મને? અત્યાર લગી મેં તમને કોથળીના દૂધની સા પાઈ નો મજા આવી? ઈ ઘરનું દૂધ ઈ ઘરનું દૂધ અરે કહેવાય. ભગત તમને એક વાત કહું, તમને કઈ ખબર છે? ના બોલો બોલો. અરે ભેંસ લાવ્યો છું. હું વાત કરો. 1.5 લાખ રૂપિયાની ભેંસ લીધી મેં. લે આલે લે. તઈ હવે તમને જો હું ભેંસના દૂધની સાપ આવી પછી કઈ તમારે ઘરે નહીં જવું પડે. ચા નહીં મને પેલા ભેં દેખાડો. અરે તમારે ભેંસ જોવી છે ને? હાલો ને તમને ભેંસ દેખાડું. એમાં શું થઈ ગયું લે ભલા માણા? હાલો લ્યો. હાલો 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 બાપા. જોયો. હાલો. એ ઉભા રહી જાઓ, મોજડી પહેરી લાવ. પહેલ્યો પહેલ્યો. હા હા. એ હારું લ્યો ભગત. હાલો હાલો તો ઈ તો. હાલો હાલો હાલો. હાલો ભેંસ જો એમાં શું લ્યો? દેખાડો દેખાડો. આ રહી આપણી ભેંસ. જો આ આપણી ભેંસ. આ ભેં. હા હા. કેમ છે ભગત ભેંસ? કોને લઈને ગયા હતા? લેવાનું તો ઘરના પાસેથી જ ભેંસ લીધી છે. કાક 2-5 જણાને પૂછાય. કેમ? એમાં વળી શું વાંધો છે? એ નટા ખટ્ટા જેવી તો ભેંસ છે. હે માંદું છે. માંદી ભેં છે. પોદળા ઢીલા કરે. કોક ડોક્ટર ને બતાવો. હું વાત કરો ભગત તમે? કેટલાની લીધી? અરે 1.5 લાખ રૂપિયા દીધા મેં. 1.5 લાખ રૂપિયાની ભેંસ લાવ્યો હું. અમે લાખના 12,000 કીર્યા. કેમ એમ? હા. એવું તો વળી હું આમાં પેલા હારી ગયો છું તો 1.5 લાખ 12 કર્યા મેં વળી. અમે ઢોર રાખ્યું અમને ખબર હોય દાદા. હા. આ તમે પેલા વેલા છેતરી ગયા તમને. અરે ભગત તમને ડોબામાં નો ખબર પડે. તમે જ ડોબા જેવા છો. જાઓ જાઓ તમે ચા પીઓ જાઓ. તો તમે દૂધ વગરના નો રહો તો મને અરે કહેજો. આમ જો મારું નામ નાથો કોઈ દી નો છેતરાવો ભેંસમાં. મારી ભૂરી ભલામણા ભેંસ 1.5 લાખ રૂપિયાની ભેંસ લેવો છે ને ઓલી ભગત એમ કે ભડકે એટલે કાંઈ નો થાય. મારી ભેંસ ને તો ભડકવાય નો દો. આમ જો 1.5 લાખ રૂપિયાની ભેંસ લાવ્યો છું. 1 નંબર ભેંસ છે મારી બેટી. આ તો હાસી ને ભડકી. મારું બેટું ભગત નું કેવું હાસું છે. ભેંસ તો ભડકે છે. ગમે એમ હોય ભેંસ માં કાંઈક વાંધો તો છે જ તે. લાય મારા માણાને બોલાવા દે. હવે ભેંસ ને મારે છે ને ક્યાંક બતાવી તો પડશે. જો ભડકે તો છે જ તે. લાય મારા માણાને બોલાવા દે. હાલ બધા વાડીએ થવા દે પેલા અમે. ધમલા હો ધમલા. લા હું કરે છો તું? તમે રીંગણા ઉતારવાનું ન કીધું હા તો રીંગણા ઉતારું. પણ આ વાડીમાં મેં તને ક્યાં રીંગણા ઉતારવાનું કીધું હતું? આ રીંગણી બધી હળી ગયેલી છે. ઓલી રીંગણીમાં તને ઉતારવાનું કીધું હતું મેં રીંગણા. પણ તમે સોખવટ ક્યાં કરી કે આમાં કે આમાં એમ? હવે તું રીંગણા મુખ પડતા હું તને શું કહું? હા. આપણે જે ઓલું ડોબું લાવ્યા કે નહીં હા. પૂરી ભેંસ ભૂરી બેન 1.5 લાખ રૂપિયા વાળી લીધી કે નહીં? હા. ઈ ભટકાઈ ગઈ. ભટકાઈ ગઈ. હા તને કઈ ખબર પડે છે કે નહીં? હવે એમાં મને ખબર પડતી તો હું તમારા હારે ઓછો રહો. એટલે તો હું તને ભેંસ લેવા લઈ ગયો તો હારે. હું ભેંસ ભડકે છે ઈ. તો મને શું ખબર ભાઈ ભાઈ કે પપ્પા તને ભેંસ ઈ આ તો હારે લઈ ગયો તો હું લેવા. એ મેં તો એમ કે તને ખબર પડતી છે એમ. હવે હું તમારે જેવો ડોબા જેવો છું તો મને ઓછી ખબર પડે. હવે તુંય ડોબો અને
અરે તને હું કેવું હવે તું એક કામ કર ધમલા તું અહીંથી ઘાયે ઘા છે ને સીધો ડોક્ટર પાસે જા અને ડોક્ટર બોલાવીને આય ઢોરના ડોક્ટર પાસે જવાનું ભેંસ ને આપણી ભડકી છે એમ કહેવાનું છે બરોબર ભેંસ ભડકી શ્રી રામ આ હું થયું આ તારા પ્રતાપે છું બધું મેં શું કર્યું બાપા કાલ સાંજે કેટલી સોડા પી ગયા બે 4-5 પી ગયા હતા તો તારી હારે હારે સિંગ સોડા ખાવામાં ને ખાવામાં હા છી ઉભા કર આ મને શરદી થઈ ગઈ તમને શરદી થઈ ગઈ હું ડોક્ટર ને બોલાવ્યો નકર તમે મને કરશો પાછો ઢોરનો ડોક્ટર લાવજે હો હા જા જલ્દી જા તું બોલો બોલો ઉકર દીધા ભગત ક્યાં વયા ગયા? આ ઉકર દીધા ભગત આવ્યા લા, આવો આવો ભગત. ક્યાં વહી ગયા હતા તમે આ ધાડિયા એકલા મૂકીને? હું આ માટો ભરવા ગયો હતો. આટો મારવા ગયા હતા? હવે ધ્યાન રાખો તમે દાડિયાનો, આ નહીતર આ હરખું કામ નહીં કરે. તમને કઈ ખબર? ના ના, ઓલો નાથો ભેંસ લેવો. ના તો ભે લેવો. હા, ઈ કાંઈ સારું થોડું કહેવાય. એનથી હારા સમાચાર કહું. એનથી હારા અમાસર છે. ભડકેલું આવ્યો કોકે દઈ દીધું. હે? હા, તો ઈ બરોબર હો. આ જેનું એનું સોરીને લઈ જાય તો પછી એને એવું જ ઈ જ લાગનો, ભટકાય. ઈ જ લાગનો હો. હા ઠીક, હારું દાદા, હું આમ દાડિયાને ધ્યાન રાખું. હા, ધ્યાન રાખો. એ તમા હું તો જાશે. મારે છે ને અમારે ભેંસ ભડકી છે નાટક દાદા મને જલ્દી ડોક્ટર બોલાવવાનું કીધું પણ નાથા દાદાએ તને ડોક્ટર બોલાવવા જવાનું કીધું ને, હા તો તારે હું એટલી બધી ઉતાવળ છે? અને આ જો આ હરેકડી જેવો થઈ ગયો. આ પાણી પી ઘડી અને પછી જા. એ ભગત હા, આવો દાદા. આવો. બોલો બોલો. એને આ ભગત તારા હારે આવશે. આને છે ને પાણી પાવ અને આને ડોક્ટર બોલાવવા જાવ, પછી તમે એના હારે જાઓ. હાથી ગયો આયા. ઘડીક બેસી જા, બેસી જા. બકુડા. પાણી પી દેવાય. જલ્દી જાઓ કા દીધા બેસી જા. યાર ડોક્ટર સાહેબ વાત જો જોઈ નાલજો ડોક્ટર છે એ કામ હરતો કરો. લા ડોક્ટર, એ ભાઈ આમ જોઈને તો હાલો, તમે મારી હારે ભટકાવ છો. દાદા તમે જાવ જો મારે મોડું થાય છે ઓલા નાથા દાદા જોઈને આવું હા પણ ઉભા રહ્યો ને, માણા ને લેતા જાવ. એ તમા હા હાલ ડોક્ટર આવી ગયા. એ માર ના આવું એ ડોક્ટર અહીંયા અમે નાથા દાદા બેઠા છે અમે નાથા દાદા બેઠા છે કયો દાદો? નાથો હા આઈ ભી ગયા, મારે જોવા જવાનું છે. ને નહીં પેલા તમે ભેં ગજાવી ભડકી છે કોણ હાથમાં ના રહેતી હે? ભેં ભડકી છે કોણ હાથમાં ના રહેતી ને જાઓ. આઈ ભી ગઈ, મારે જવાનું છે. મારું બેટું શ્રી રામ ભાઈ કરી હો ભાઈ સોડા પીન તો બહુ કરી આ શિયાળામાં ધમલાએ પણ મને સોડા પાય હું કોઈ દિવસ ઉનાળામાં સોડા નથી પીતો મને શિયાળામાં બે સોડા પાઈ દીધી મારે કરવું હું ઓય બાપા અરે ભાઈ મને મારે કરવું હું આનું 3 દવાખાના ફેરવા ટીકડા ખાઈ થાકી ગયો પણ શરદી મટતી નથી હવે મારે આનું કાંઈક વિચારવું પડશે હવે એક કામ કરું મને છે ને દેશી ઉપાય મારે કરવો પડશે મારે એક કામ કરવું પડશે હવે ગરમ પાણી કરી એમાં આદુ આન તેન ફલાણું બામ ને બધું નાખીને એક નાહ લઈ લઉં અરે જો તમ તારે પછી શરદી ભાગે તાબડો ઓઢીને ઘડીક બેસી જાવ ને એટલે હમણાં શરદી સીધી ગાયબ હાલ હું સુલો સગવીને પાણી ગરમ મૂકું લે હાલ તી હાલ હા શ્રી રામ હાલ મારા સુલો જગવા દે ઓહો મારું બેટું બહુ ઊનું છે હું બધું નાખી તો દીધું છે લાય ભાઈ મૂકવા દે મને આહા પેલું હા લઈ લેવા દે લે અંધારું પડતું જાય છે, ચશ્મા લાવવાનો ભૂલી ગયો છે, દેખાતું કઈ છે ને વિઝિટ ઉપર ફોન આવે છે. આ નાટા દાદા જેવું હે ક્યાંય દેખાતું નથી. આ મારી હારી ભેણ લાગે છે. અને ઇન્જેક્શન મારી જોતા હતા 2 વાગ્યા ભેણ તો છે ને આજ ભડકતી હશે.
ઓય મારી રે, ઓય બાપા, ઓય મારી રે. આ તો ભેણ નથી. ઓ, આવું થયું. એ તારી સજના. અરે રે મારું બેટું આ ખોટું થઈ ગયું હો. આ રો ભ્યાને ઇન્જેક્શન દેવાને બદલે માણસને દેવાઈ ગયું છે. હવે ભાગવા જો મને હો. ઓય મારી રે, આ શું થઈ ગયું મને? ઓય મારી રે, કાંઈ ખબર નથી પડતી. માથું સળકાવવા મળ્યું છે, ગોળ ગોળ બધું ફરવા મળ્યું છે. ઓલો કાંક ખૂતાડીને ગયો ને. નાથા દાદા હા. હું થયો ઉભા રે. ઓય, હું થયું? મને હું થયું કાંઈ ખબર નથી પડતી. આ ક્યાં દોડા દોડ ભાગો ભાગો નાથા દાદા ભટક્યા આને બાંધી જો બાંધી જો આને લીમડા હારે બાંધી જો. બહુ તોફાન કરે છે. હવે બરાબર લ્યો કપડા આ ઓલા બધા માણસો ક્યાં વયા ગયા? જા બોલાય એને. એ હારું. આને શું થઈ ગયું એ ગોતવું પડશે આપણે. આ! You